ભૂમિકા ભાલિયા ઉંમર વર્ષ 22 આજવા રોડ પાસે આવેલ બાકરોલ ગામ ખાતે રહેતી ભૂમિકા ભાલિયાને સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલા સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી। ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડૉક્ટર પર આક્ષેપ કર્યા હતા કે બાળકના મૃત્યુનું કારણ ડૉક્ટર છે। જ્યારે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમવારના દિવસે ડભોઈ રોડ સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવા માટે લઈને આવેલ ભૂમિકાને સોમવારે વહેલી સવારે લઈ આવ્યા હતા। તે દરમિયાન ભૂમિકાની ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી હતી। તે દરમિયાન ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂમિકાને સીઝર ઓપરેશન કરવું પડશે। જ્યારે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો છે, ત્યારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક વેન્ટિલેટર પર છે। જ્યારે બાળકના પિતાએ તેમને ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યું હતું અને ત્યારબાદ ડૉક્ટરો દ્વારા કલાકો પછી જાણ કરવામાં આવી હતી કે બાળકનું મૃત્યુ જાહેર થયું છે અને માતાને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। જ્યારે ડૉક્ટરને પૂછતા તેમને જણાવવામાં આવ્યું હતું કે બાળકના ધબકારા ઘટી જવાના કારણે સીઝર ડિલિવરી કરવી પડી તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને સીઝર કરવામાં આવ્યું હતું અને બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું, જેને લઈને આજે પરિવારજનો સંજીવની હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો કે ડૉક્ટરની નિષ્કાળજીના કારણે બાળકનું મૃત્યુ થયું છે અને બાળકનું મૃત્યુ થયું ત્યારે અમને જાણ ન કરી હતી તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા। જ્યારે સમગ્ર મામલે પરિવારજનોએ 100 નંબર પર પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આ મારી છોકરીને સંડાસ થઈ ગયેલા તો અમે લઈને આવ્યા। મારી છોકરીની સંડાસ એ લોકોએ મટાડ્યું। મારી છોકરીને દરદ થોડું ચાલુ થયું, એમાં દવા મૂકી, સાંજ લગીને દવા મૂકી, જગ્યા થશે મને એ રાહ જોઈ। મેં કીધું કે સીઝર કરો, પણ મારી છોકરીનું સીઝર એ લોકોએ કર્યું નહીં। થશે નોર્મલ થશે એ લોકોએ એવું કર્યા અને છેલ્લા એન્ડ ટાઈમ ઉપર બાળક જવાની તૈયારી ઉપર, એનું મૃત્યુ થવાની તૈયારી ઉપર મારે એવું કીધું કે અમે સીઝર હવે કરવું પડશે, તો અમે સહી કરી આલી સર। અને એ લોકોએ છોકરીની કન્ડિશન બગાડ નાખી, મારા બાળકને પણ બગાડ નાખ્યું છે। હવે મારી છોકરીને કંઈ થાય તો એની જવાબદારી કોણ લેશે? અત્યારે મારી છોકરી હાલ ગંભીરમાં છે। બાળકને સીઝર કર્યું ને ત્યારથી જ કશું નહોતું મારા છોકરાને। હા, મરી જ ગયેલું। એ ડિલિવરી થઈને તૈયારીમાં અને પછી મારા જમાઈને જવા દીધા। મને તો નથી જ જવા દીધી, ખાલી મારા જમાઈ એકલાને મળવા દીધા। અમે જઈએ ને જવાની કોશિશ કરી પણ અમને જવા ના દીધા। હા, ડૉક્ટરની નિષ્કાળજી લાગે છે અમને, કેમ કે એમના દવાખાનું ખોલ્યું કે શું કર્યું છે? બરાબર છે, હા કરવાના જ અને કરી છે। મારું નામ સુમિત્રાબેન ભાલિયા અર્જુન। મારી વાઈફની ડિલિવરી સંજીવની સોમા તળાવ હોસ્પિટલમાં કરાવી હતી અને કયા દિવસે તમે અહીંયા વાઈફને ડિલિવરી માટે લાવ્યા હતા? સોમવારે લાવ્યા હતા। કેટલા વાગે? 4 વાગે જેવું લાવ્યા હતા અને કેટલા વાગે ડિલિવરી થઈ? ડિલિવરી 5:30 જેવું થઈ હતી। પછી શું થયું? પછી ડિલિવરી 5:30 જેવું થઈ, પછી સીઝર કરી દીધું। સીઝર કર્યા પછી બાળકને કાચની પેટીમાં મૂકી। બાળક જ્યારે બતાવવામાં આવ્યું હતું ત્યારે બાળક લાગતું હતું જીવતું છે? એવું નહોતું લાગતું, વેન્ટિલેટર ઉપર ચાલશે એવું કીધું હતું, પણ બાળક આંખો નહોતું ખોલતું, હાથ બાથ કશું જ નહોતું હલાવતું, બાળક મરેલી હાલતમાં જ હતું। બાળક મરી ગયું એવું ડૉક્ટર દ્વારા કેટલા વાગે જણાવવામાં આવ્યું ને કેટલા કલાકોના અંતરોમાં જણાવવામાં આવ્યું? બાળકનું એવું તો મરી ગયું એવું તો નહીં કીધું ડૉક્ટરે। તો ક્યારે એવું જણાવ્યું? ખાલી બાળકનું હલન ચલન કશું જ નથી એવું કીધું, વેન્ટિલેટર પર રાખશું એવું કીધું હતું। મને તો કેટલા કલાક પછી તમને ખબર? મને તો તૈયારથી જ ખબર હતી કે બાળકમાં કંઈ જ નથી। પણ ડૉક્ટરો દ્વારા ક્યારે જણાવવામાં આવ્યું? ડૉક્ટર હમણાં સવારમાં 5 વાગે જેવું જાણવા મળ્યું। તો શું લાગે છે કોની ભૂલ છે? ડૉક્ટરની જ ભૂલ છે, કરી છે। અને મારી વાઈફ એસએસજી હોસ્પિટલમાં છે, અત્યારે ક્રિટિકલ એ છે, હાલ ગંભીરમાં છે। ડૉક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ભાલિયા કરણભાઈ। ત્યારે જે સામે પક્ષ ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે એમની જે ડિલિવરી હતી એ દરમિયાન કેસ ડૉક્ટરની નિષ્કાળજીપૂર્વક બદલવાના કારણે જે આજે છોકરાનું ડેથ થયું છે, શું કહેવું? બાળકના ધબકારા ઓછા થયા ને એટલે તરત જ હવે પૂરે રસ્તે 5 જ મિનિટમાં સીઝર લઈ લીધું અને બાળકને તરત જ ડિલિવરી કરાવી દીધી છે। એના પછી બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી છે, બરાબર। બાળકના ધબકારા પૂરા રસ્તે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે
પૂરે રસ્તે થોડું બેને જોર કરવાનું બંધ કરી દીધું, એટલે તરત જ અમે ઓપરેશનમાં પેશન્ટને લઈને તરત સીઝર કરી દીધું અને બાળક કાઢી દીધું. પણ ધબકારા હોવા છતાં અને બાળકને અંદર પૂરા રસ્તે ગૂંગળામણ થાય એના કારણે બાળકને પછી વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી, કેમ કે બાળક રડ્યું નહીં, એનું શ્વાસ લેવામાં એને તકલીફ પડી એના લીધે. છોકરાના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જ્યારે છોકરાને બતાવવામાં આવ્યો છે તે ઘડે જ છોકરાનું મૃત્યુ થયું છે. ના, એ તો બાળક રડ્યું ના હોય, બાળકના ધબકારાને એ તો હતું જ, એટલે શ્વાસની નળી મૂકીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે. અને બાળક તે વખતે પણ થોડું હલન તો કરતું હતું જ, પણ એ જાતે તો શ્વાસ ના લઈ શકે એટલે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે. અને બાળકના ધબકારાને એવું તો મશીન પર આવતું હતું જ બધું. બાળક મૃત્યુ થયું ત્યારે ખબર પડી? આજ સવારે થયું છે, એના ધબકારા જાતે બંધ થાય. કેટલા વાગે ખબર પડી? 4 વાગતા જેવું. 4 વાગતા, પણ અત્યારે જ્યારે અમે છોકરાને જોયો તો આખા શરીર ઉપર બ્લડ જામ થઈ ગયું છે. તો આટલા વહેલા તો જે મૃત્યુ થયેલી બોડી એટલી બધી એ ના થાય ને. ના, એટલે એમને જાણ કરી હતી, પણ એમની ઈચ્છા હતી કે બાળકને હજુ વેન્ટિલેટર પરથી કાઢીએ નહીં, અમે તમે રાખીએ. અત્યારે તો શું કીધું કે અમે હમણાં સવારમાં જાણ કરી? ના, સવાર પછી જ બાળકને સવારે એના એને પેલા રિલેટિવને એને બોલાવીને આપણે સમજાયું. પછી સગાએ એવું કીધું કે અમારી હજુ ઈચ્છા નથી કે તમે વેન્ટિલેટર પરથી બાળકને કાઢો, એના જે બીજા રિલેટિવ આવે એ પછી તમે વેન્ટિલેટર પર કાઢજો. એટલે ત્યાં સુધી બાળકની મૃત્યુ તો થઈ જ ગઈ હતી, એમને સમજાવ્યું હતું કે બાળકના ડૉક્ટરે આવીને, પણ એમની ઈચ્છા હતી કે તમે વેન્ટિલેટર પરથી ના કાઢશો. એક્ઝેક્ટલી કેટલા વાગે મૃત્યુ થયું? એક્ઝેક્ટ ટાઈમ એ મેં બાળકોના ડૉક્ટરને ટાઈમ ઓફ ડેથ પૂછવું પડશે. પિતાનો આક્ષેપ એવો છે જ્યારે બાળકને બતાવવામાં આવ્યો ત્યારે બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હાથ પગ કશું હલાવતો નતો બાળક. એ તો બાળક એટલે જ વેન્ટિલેટર પર મૂક્યું હતું, એના ધબકારાને એવું તો ચાલુ જ હતું. અગર હાથ પગ મારતું હોત તો વેન્ટિલેટર પર મૂકવાની જરૂર ના પડત, પણ એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે જ એને વેન્ટિલેટર પર મૂક્યું હતું. ધબકારાને એવું તો આવતું હતું જ. શું નામ તમારું? ડૉક્ટર ઝરના પટેલ.